હિમગીરીના સાનિધ્યમાં કાળ ભૈરવનો પરાભવ. વર્ણિન્દ્ર મહાપ્રભુ વડની નીચે ધ્યાનસ્થ થઈને બેઠા અને તેમણે હનુમાનજીનું સ્મરણ કર્યું. ત્યાં તો હનુમાન જતી તરત જ ત્યાં પધાર્યા અને વર્ણિન્દ્ર ભગવાનની સન્મુખ હાથ જોડી બિરાજમાન થયા. વર્ણિન્દ્ર પ્રભુ તેમની દાસત્વ ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને ઈશારાથી સમજાવ્યું એટલે હનુમાનજી તરત જ તે વડ ઉપર ચડી જઈને બેસી ગયા. ધીમી ધારાએ વરસાદ વરસી રહ્યો હતો. શીતળ પવન પણ મંદ મંદ વાતો હતો. આજુબાજુ પાણીના ઝરણા ખળખળ વહી રહ્યા હતા. મેઘના આવા ધીમા સંગીતથી વર્ણિને ખૂબ આનંદ થયો. પ્રકૃતિનું સ્વરૂપ આજે સૌમ્ય બની ગયું હતું, પરંતુ એ જ પ્રકૃતિ જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરે છે ત્યારે તેનું સ્વરૂપ બદલાય છે. મનુષ્યનું પણ મૂળ સ્વરૂપ આત્મા છે. તે કેટલો સૌમ્ય, સુખરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ તે રજોગુણ તમોગુણના વેગથી આવૃત થાય છે ત્યારે તેનું સ્વરૂપ બદલાય છે. તેથી તે પણ પોતાના મૂળ સ્વરૂપનું ભાન ભૂલી જાય છે. મનુષ્યને તેના આ મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવવા, માયાનું કપટ વિદારવા, પોતાનું સાક્ષાત અક્ષર બ્રહ્મધામ પશ્ચિમમાં પ્રગટ થઈ ગયું હતું તેનો સંબંધ કરાવવા, ધામ અને ધામીનો પૃથ્વી ઉપરનો સુભગ સમન્વયનો દિવસ જ્યારે આવશે ત્યારે પૃથ્વી ખરેખર ફળવતી બનશે. આવા વિચારોમાં નીલકંઠ વર્ણી મગ્ન બની ગયા. ઘોર નિશીથમાં તમરા તમ તમ બોલતા હતા. આગિયા પણ પોતાના પ્રકાશમાં નીલકંઠ વર્ણીના દર્શન કરવા આજુબાજુ ફરતા હતા. જંગલના પ્રાણીઓ આમ તેમ દોડતા હતા. વાઘ, ચિત્તા વગેરે પ્રાણીઓની હિંસક ત્રાડ ક્વચિત સંભળાતી હતી. જંગલના પ્રાણીઓ ક્યારેક શિકારીના પંજામાં ફસાઈને કિકિયારી કરતા હતા. નીલકંઠ વર્ણીની સામે મણિધર ફણા માંડીને ડોલતો હતો, પરંતુ નીલકંઠ વર્ણી તો પોતાના સ્વરૂપમાં જ સ્થિત હતા. એટલામાં ત્યાં ભયંકર ફૂત્કાર કરતો કાળ ભૈરવ આવ્યો. તેની સાથે પિશાચો, અસંખ્ય ભૂતગણો, ડાકીનીઓ વગેરેનું લશ્કર હતું. તેની ત્રાડ સાંભળી હનુમાનજી ચમક્યા. તરત જ ઝાડ ઉપરથી કૂદકો મારી નીલકંઠ વર્ણીની સન્મુખ આવીને બેસી ગયા. ઘોર અંધકારમાં પણ ભૈરવની ધગેલ ત્રાંબાના જેવી તગતગતી લાલ આંખો તેનું ભયંકર સ્વરૂપ બતાવતી હતી. ગળામાં હાડકાની માળા પહેરી હતી. મુખમાં પક્ષીઓનું તાજું માંસ ચાવતો હતો, તેમાંથી લોહી ટપકતું હતું. હાથમાં ત્રિશૂળ હતું. બીજા હાથમાં તરફડિયા મારતો શિકાર હતો. તેનું ભૂતગણ પણ કિકિયારી કરતું તેની આજુબાજુ નાચતું હતું. નીલકંઠ વર્ણીને જોઈ તેણે તેના ભૂતગણને કહ્યું, સામે આ કોઈ મનુષ્ય બેઠો છે, તેની સામે વાંદરો પણ બેઠો છે. એ બંને આપણા શિકાર છે, માટે ઉપાડો. હનુમાનજીએ વિચાર્યું કે હમણાં આ ભૂતોનું સૈન્ય મારા પ્રભુ ઉપર ત્રાટકશે. તેથી તેમણે એકાએક પોતાનું સ્વરૂપ વધાર્યું. જાણે મહાન પર્વત હોય તેવું વિરાટ સ્વરૂપ ધારણ કરી હનુમાનજીએ પોતાના લાંબા પૂંછડાથી ભૂતગણોને બાંધી દીધા અને ભયંકર ગર્જના કરી પૂંછડું ફંગોળ્યું. તે સાથે બધા ભૂતગણો હવામાં ઉછળ્યા અને કિકિયારી કરતા દૂર ફેંકાઈ ગયા. આ વાંદરાને આવું મોટું સ્વરૂપ ધારણ કરી પોતાના સૈન્યનો નાશ કરતો જોઈ ભૈરવ ક્રોધે ભરાયો. તેણે પણ પોતાનું સ્વરૂપ વધાર્યું. જાણે પર્વતની ગુફા હોય તેવું મોં ફાડીને તે કપી તરફ ધસ્યો. હનુમાનજીએ તરત જ તેના માથા ઉપર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. આ જોરદાર પ્રહારથી તેનું પહાડ જેવું માથું તેના ધડમાં પેસી ગયું. ભયંકર ગર્જના કરતો તે તરત જ પૃથ્વી ઉપર પડી ગયો. ભૈરવને આ રીતે પડતો જોઈ ડાકીની, શાકીની, પિશાચીની ભૂતગણો તમામ ત્યાંથી પલાયન થઈ ગયા. કાળ ભૈરવનો પરાભવ થયો. પરંતુ નીલકંઠ વર્ણી વિચારવા લાગ્યા, આવા ક્ષુદ્ર દેવો પોતાના તામસિક અહંકારના આવરણને લીધે પરમાત્માને પીછાણી શકતા નથી. એટલું જ નહીં, પરંતુ અજ્ઞાની મનુષ્યોને પોતાના ક્ષુદ્ર સ્વરૂપની ઉપાસના કરાવવા માટે તેમને તેમની અનેક કામનાઓ પોષવા તામસી કાર્યો કરવા પ્રેરે છે. વર્ણીને લાગ્યું કે આ ભોળપણ, આ અજ્ઞાન જ્યારે ટળશે
ત્યારે જ લોકો મારી ઉપાસનાના માર્ગે જશે અને આત્યંતિક મોક્ષના અધિકારી થશે. હનુમાનજી દ્વારા ભૈરવનો પરાભવ કરી વર્ણિન્દ્ર મહાપ્રભુ નેપાળના પ્રદેશમાં ઉત્તર તરફ જવા લાગ્યા.